અમેરિકામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન સીએમને આવકારવા માટે ન્યૂ જર્સીના ગુજરાતીઓ દ્વારા ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમના સહયજમાન તરીકે એડિસન ટાઉનશીપના મેયર સેમ જોશી ન્યૂ જર્સી ખાતેના આજના ગુજરાતી ડાયસ્પોરાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત ગુજરાતના ચીફ સેક્રેટરી મનોજકુમાર દાસ, ભારતના ન્યૂયોર્ક ખાતેના કોન્સ્યુલેટ જનરલ શ્રી વિશાલ હર્ષ, એડિશનના મેયર શ્રી સેમ જોશી, પારશીપેનીના મેયર શ્રી પુલકિત દેસાઈ, એફઆઈએના ચેરમેન શ્રી અંકુરભાઈ વૈદ્ય, ગુજરાત સરકારના સૌ વરિષ્ઠ અધિકારીશ્રીઓ, પ્રતિનિધિમંડળના સૌ સદસ્યશ્રીઓ, આમંત્રિત સર્વે મહેમાનો, સૌને મારા નમસ્કાર। કેમ શાંત થઈ ગયા આટલા બધા? અહીંયા આયાતારથી એવું આપણે કહીએ છીએ કે 28 વર્ષ, પણ આપણી સંસ્કૃતિ તો છે ને કે ભાઈ વડીલોના ચરણોમાં બધું આવી ગયું, એટલે આપણા વડાપ્રધાન શ્રી અહીંયા આવે છે એટલે એની અંદર ગુજરાતનું પ્રતિનિધિત્વ સમાયેલું જ છે ને। પણ 28 વર્ષથી તમે ગુજરાત એ પહેલાનું જોયું હશે। 28 વર્ષે અહીંયા આગળ ધારો કે આવી ગયા છો તમે, અને 28 વર્ષ પહેલાનું ગુજરાત જોયું હશે બધા। ઘણા બધા વડીલો પણ અહીંયા બેઠા છે કે ગુજરાતમાં જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી બન્યા 2001માં, એ વખતની પરિસ્થિતિ શું હતી અને એ પરિસ્થિતિમાંથી આજે દેશનું ગ્રોથ એન્જિન માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત બન્યું છે। આજે ભારત દેશ સૌથી ઝડપથી, દુનિયામાં સૌથી વધારે ઝડપથી વિકાસ પામતો દેશ છે, અને એ વિકાસ પામતા દેશમાં સૌથી વધારે લીડ લઈને કોઈ રાજ્ય આગળ વધતું હોય તો એ ગુજરાત છે। ગુજરાતની એ વખતની પરિસ્થિતિ લાઇટે નહીં, પાણીએ નહીં, અને સમુદ્ર કિનારો આખો સૌથી મોટો, પણ એનો ઉપયોગ એ આપણે બધા જાણીએ છીએ। એની અંદર નથી પડવું કે એ વખતે શું પરિસ્થિતિ હતી, પણ એ પરિસ્થિતિમાંથી આખા ગુજરાતને બહાર લાવવાની એક પોલિટિકલ વિલ હોય તો જ આ વસ્તુ શક્ય બને, અને એક વિઝન પણ જરૂરી છે એની અંદર કે ભાઈ વિઝન કેટલા વખતનું, કેટલા લાંબા સમયનું વિઝન હોય તો જ આ વસ્તુ શક્ય બને। એવા બે ઉદાહરણ તમારી નજર સામેના છે, તમને નજર સામે દેખાય એવા છે, એ હું તમને કહું કે 2003માં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થયું તો 2003માં ગુજરાતમાં ગ્લોબલ પ્લેટફોર્મ ઉદ્યોગો માટે મળે એ કોઈએ વિચાર્યું ના હોય। ભારત દેશ એ વખતે વિચારતો નહોતો, એ વખતે ગુજરાતે વિચાર્યું, અને એનો લાભ આપણને આજે મળી રહ્યો છે। અને એ જ રીતે ગિફ્ટ સિટી વૈશ્વિક ફાઇનાન્સ ટેક સિટી બને
એવું ગુજરાત વિચારી શકે, અને એમણે શરૂઆત 2006માં કે 7માં કરી. આ કેટલા મોટા વિઝનની વાત છે, ને એનો લાભ આજે બધા જ ગુજરાતીઓને મળી રહ્યો છે. આખા ગુજરાતની અને ગુજરાતની પરિસ્થિતિ, જ્યાં પાણી ના હોય, લાઇટ ના હોય, રોડ રસ્તા ના હોય, અને એ ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બને, એ કેટલી મોટી વાત છે, કેટલી મોટી વાત છે. અને ગુજરાતે દરેક સેક્ટરમાં આજે વાયબ્રન્ટ ગુજરાત થકી કોઈ એવું સેક્ટર નથી કે જેમાં ગુજરાત અત્યારે લીડ ના લઈ રહ્યું હોય. છેલ્લામાં છેલ્લું અત્યારે સેમિકન્ડક્ટર, અને સેમિકન્ડક્ટર માટે પણ સાણંદ અને ધોલેરા હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. જે 12 પ્રોજેક્ટો ભારતમાં આવ્યા છે, એમાંથી 6 ગુજરાત લીડ કરી રહ્યું છે. ડેટા સેન્ટર અને ડેટા સેન્ટરની પોલિસી બની ગઈ છે. ડેટા સેન્ટરમાં પણ ગુજરાત લીડ લેશે આખા દેશમાં, એ રીતનું આયોજન થયું છે. ને ગુજરાત અત્યારે આખો દેશ જે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે, અને માનનીય વડાપ્રધાન શ્રીનું વિઝન છે કે વિકસિત ભારત બનાવવું, અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત લીડ લે, એનો પ્રયત્ન પણ ગુજરાત કર્યું છે. ગુજરાતે 2047 સુધીનો રોડ મેપ તૈયાર કરી દીધો છે. હમણાં મારી પાસે આંકડા છે, હું તમને આંકડા આપીશ એટલે તમને ગુજરાત આખું એઝ અ હોલ મોટાભાગનું ખબર પડી જાય. પણ વિઝન જે છે 2047નું, તો એના માટે પણ ગુજરાતે રોડ મેપ તૈયાર કરીને ગુજરાતને 6 ઝોનમાં વહેંચ્યું છે. અને આ 6 ઝોનમાં આજથી 2047 સુધીમાં કયા કયા ફોકસ સેક્ટર આવે, કયા ઝોનમાં કયું ફોકસ સેક્ટર હોઈ શકે, અને આજે એક ઉપર હોય તો એ 25 સુધી પહોંચે, 22 સુધી પહોંચે, 20 સુધી પહોંચે, એ રીતે આખું રોડ મેપ તૈયાર કરીને એને જમીન ઉપર ઉતારવાનું ગુજરાતે શરૂ કરી દીધું છે. એટલે ગુજરાત ખૂબ સારી રીતે, અને માનીય વડાપ્રધાન શ્રીએ જે ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ માટે આપણને બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ ડેવલપમેન્ટ કરવું હોય તો એના માટે પૈસાની તો જરૂર પડે ને પડે જ. તો એનો પણ ફાઇનાન્શિયલ પણ મજબૂત પાયો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં નાખ્યો, અને એનો લાભ આજે આપણને મળી રહ્યો છે કે ભાઈ ફાઇનાન્શિયલી પણ ગુજરાત આજે દેશમાં નંબર 1 પોઝિશન ઉપર છે. એટલે જે રીતે વિકસિત ગુજરાત માટે આપણે સૌ આગળ વધીએ છીએ, એમાં તમારો સાથ અને સહકાર મળતો રહ્યો છે ને મળતો રહેશે. ને અમે અત્યારે જે આવ્યા છીએ કે ભાઈ ગુજરાતમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ આવે, ખૂબ સારી મીટિંગો થઈ છે. સાન ફ્રાન્સિસ્કોમાં હોય, સિલિકોન વેલીની હિસાબે સેમિકન્ડક્ટર, એટલે દરેક સેક્ટરમાં તમે ગુજરાતી તરીકે અમેરિકામાં રહીને અમેરિકાના અર્થતંત્રમાં મજબૂતાઈથી તમે સહયોગ કરી રહ્યા છો, એ અમારા માટે પણ આનંદની વાત છે કે જ્યાં આગળ આપણે રહેતા હોઈએ ત્યાં આગળ એ દેશને મજબૂત રીતે આપણો સહયોગ મળવો જ જોઈએ. પણ જ્યારે
તમે અહીંયાથી બહાર નીકળવાની વાત હોય કે ભાઈ અહીંયાથી બહાર નીકળીને હવે પૈસા બીજે આપણે રોકવા છે બીજા દેશમાં, તો એમાં તમે ભારતનો જ વિચાર કરો છો અને ભારતનો વિચાર કરવાની સાથે સાથે ગુજરાતી તરીકે ગુજરાત આવો તમે, એના માટે તમને અમે આમંત્રણ આપવા માટે આજે અહીંયા આવ્યા છીએ. દસ, 11, 12 વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 11મી એડિશન છે જાન્યુઆરીમાં. એટલે તમે બધા જ આવો અને ગુજરાતમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, એ અમારો આગ્રહ અને અમારી વિનંતી. મેં કીધું એમ કે ગુજરાત આગળ વધવાનું કારણ કે ટ્રાન્સપરન્સી એ ખૂબ અગત્યની હોય છે અને એ ટ્રાન્સપરન્સીના મૂળમાં જો કોઈ હોય તો એ પોલિસી દરેક સેક્ટર વાઇઝ પોલિસી છે અને એક વિકસિત ગુજરાત 2026ની હમણાં નવી જ પોલિસી બનાવી છે ઉદ્યોગ માટે. એટલે કોઈને સેક્ટર સ્પેસિફિક પોલિસી કદાચ અનુકૂળ ન આવે તો આ પોલિસીમાં તો દરેક જણને અનુકૂળ આવે એવી ખૂબ સારી પોલિસી બનાવી છે. એટલે પોલિસી ડ્રીવન સ્ટેટના હિસાબે મોદી સાહેબ વખતથી જ આ એક મજબૂત રીતે કે ભાઈ પોલિસી હોવી જોઈએ, ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, અને એ જ રીતે અત્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે. દેશની કુલ વસ્તીનો 6% હિસ્સો અને વસ્તીમાં 5% હિસ્સો ધરાવતું ગુજરાત આજે જીડીપીમાં 8.2%નું યોગદાન આપે છે. અને તમારા બધાનો સહયોગ મળશે તો 2030 સુધીમાં આપણે 10% ઉપર એને પહોંચાડવું છે. દેશના કુલ પ્રોડક્શનમાં 17% જેટલો અને એક્સપોર્ટમાં 27% જેટલો શેર ગુજરાતનો છે. જે વિઝનરી લીડરશિપની વાત 2003માં જે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થયું એનો એક આંકડો તમે જોશો તો તમને એમ લાગશે કે ના ખરેખર ખૂબ મોટો બદલાવ ગુજરાતમાં આવ્યો છે. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા ત્યારે 1.85 લાખ MSME હતા, જે આજે વધીને 27.9 લાખ થયા છે. MSMEની સંખ્યા આખા દેશનો કુલ જે કાર્ગો હેન્ડલિંગ છે એમાંથી 40% કાર્ગો એકલું ગુજરાત હેન્ડલ કરે છે. કેમિકલ ઉદ્યોગમાં 33%નો હિસ્સો, ફાર્મા ઉદ્યોગમાં 30%નો હિસ્સો, ભારતના 50% મેનમેડ ફાઇબર્સ ગુજરાતમાં બને અને ડેનિમ પ્રોડક્ટ્સમાં 65%નું યોગદાન ગુજરાત આપી રહ્યું છે. ફાર્મા એક્સપોર્ટમાં 19.2 અને ડાયમંડ એક્સપોર્ટમાં 80% હિસ્સો એકલું ગુજરાત. અને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં છેલ્લા 4 વર્ષથી ગુજરાત નંબર 1 ઉપર છે. એટલે આ ગુજરાત માનનીય વડાપ્રધાનશ્રીએ જે એમની વિઝનરી લીડરશિપમાં એમના નેતૃત્વમાં જે રીતે મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો, ગ્લોબલી વધુ ને વધુ રોકાણ આવે અને એ રોકાણથી ગુજરાત આગળ વધે એના માટેનો પ્રયત્ન છે. આપ સૌ અહીંયા જે હાજર છો એ બધા જ
ગુજરાતમાં આવીને રોકાણ કરે, કારણ કે હવે અમારી પણ એક ટુરિઝમ ઉપર અમારું ફોકસ છે. એટલે અહીંયા આગળ મને લાગે છે ત્યાં સુધી મોટેલ ને હોટેલ એના ઉપર તમારા બધાનું ફોકસ હોય છે. તો એ પણ ત્યાં આગળ તમે આવો ને એમાં રોકાણ કરો. ટુરિઝમમાં પણ અમારું સર્વિસ સેક્ટર ઉપર પણ ફોકસ છે. એમાં પણ તમને જે સેક્ટરમાં અનુકૂળતા હોય એ સેક્ટરમાં આવી અને રોકાણ કરો. આપણે સૌ સાથે મળી અને જે માનનીય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ પૂરો કરવા માટે ગુજરાત વિકસિત ગુજરાત લીડ લે અને એમાં આપ સૌનો સાથ અને સહકાર મળતો રહે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કે જેઓ ન્યૂ જર્સી ખાતે અને ત્યાંથી તેમણે તમામ લોકોને સંબોધન પણ કર્યું અને ગુજરાતનું આવનારા સમયમાં જે વિઝન છે તે પણ તેમણે મૂક્યું અને સાથે તમામ જે ઉદ્યોગપતિઓ છે તેમને ગુજરાત આવવા માટે, ગુજરાતમાં રોકાણ કરવા માટે, અલગ અલગ ક્ષેત્રમાં ગુજરાતને આગળ ધપાવવા માટે તેમનો જે પણ કોઈ યોગદાન થઈ શકતો હોય તે બદલ તેમણે આહ્વાન પણ કર્યું.